જય સ્વામિનારાયણ। આજે આપણે દૂધી અને બીટરૂટનો મિક્સ હલવો બનાવવાનો છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો તેના માટે 3 ચમચી ઘી લીધું છે। ઘી સરસ રીતે ઓગળી જાય એટલે આપણે 1 વાટકો દૂધીનું છીણ અને 1 વાટકો આપણે બીટરૂટનું છીણ ઘીમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે આ મિશ્રણને શેકી લેવાનું છે। શેકાઈ જાય ત્યારબાદ આપણે 1 ગ્લાસ આપણે દૂધ લેશું અને દૂધને સરસ રીતે બાળી દેવાનું છે। હવે અડધું દૂધ આપણું બળી ગયું છે, તો હવે આ સ્ટેજ ઉપર આપણે 1 વાટકો ખાંડ એડ કરીશું અને 3 ચમચી મિલ્ક પાવડર લીધો છે। તમારે મિલ્ક પાવડર ના નાખવો હોય તો ઘરની જે દૂધની મલાઈ છે ને એ પણ તમે એડ કરી શકો છો। હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને આપણી જે ચાસણી છે એ પણ સરસ રીતે ઓગળી જાય એટલે આપણે જે ડ્રાયફ્રૂટ છે, તમને મનપસંદ ડ્રાયફ્રૂટ કોઈ પણ તમે હલવાની અંદર એડ કરી શકો છો। હવે સતત આપણે એક ધારું હલાવતું રહેવાનું છે। સરસ આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે। લાસ્ટમાં આપણે 1 ચમચી ઘી એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ 2 in 1 મિક્સ હલવો બનીને રેડી થઈ ગયો છે। ખૂબ જ સરસ આ હલવો બનીને રેડી થાય છે। તો એક વખત તમે આ દૂધી અને બીટરૂટનો હલવો જરૂર બનાવજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ હલવો કેવો લાગે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।